વાગરા વસ્તી કંડાલી રોડમાં વ્યાપક ગેરરીતિ વિજિલન્સ તપાસની માંગ સાથે આંદોલનની ચીમકી, કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગત। વાગરા તાલુકાના માર્ગ નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે। વાગરા તાલુકાના વસ્તીકંડલી ગામથી વાગરા સુધીના મુખ્ય માર્ગનું નવનિર્માણ માત્ર 6 મહિના પૂર્વે જ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ રોડની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે। રોડનું પ્રથમ લેયર તૂટી ગયું છે, ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને નિયમો મુજબ રોડની બંને બાજુએ પુરાણ પણ કરવામાં આવ્યું નથી। ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ ઇમ્તિયાઝ પટેલે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓનું મિલીભગતને કારણે પ્રજાના ટેક્સના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતાએ વહીવટીતંત્રને આડે હાથ લેતા સવાલ કર્યો છે કે જ્યારે આ રોડનું કામ ચાલતું હતું ત્યારે એન્જિનિયરો અને સ્થાનિક પદાધિકારીઓ ક્યાં હતા। વાગરા તાલુકામાં માર્ગ નિર્માણના નામે ચાલતી લાલિયાવાડી અને વ્યાપક ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે। તાલુકામાં નવનિર્માણ પામેલા રોડ રસ્તાઓની હાલત જોતા એવું લાગે છે કે સરકારી નાણાંનો રીતસરનો ધુમાડો કરવામાં આવ્યો છે। વાગરા રૈયાત માર્ગનું હમણાં જ નવીનીકરણ કરાયું હોવા છતાં તેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માત્ર કાગળ પર વિકાસ બતાવાઈ રહ્યો છે। હવે પંથકના જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે જો નિંભર બનેલા અધિકારીઓ કે નેતાઓ પર ભરોસો રાખવાને બદલે જનતા પોતે જ જાગૃત થઈ સ્થળ ઉપર ઉભા રહી ગુણવત્તાયુક્ત કામ કરાવશે તો જ આ રોડ લાંબો સમય ટકી રહેશે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ। ઘણા દુઃખ સાથે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે તેને વિડીયો સંદેશ અને મીડિયાના મારફતથી ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો ફરી એકવાર પ્રયાસ કરી રહ્યો છું। ભરૂચ જિલ્લામાં અનેક પ્રકારના ભ્રષ્ટાચારો એક પછી એક બહાર આવી રહ્યા છે, ત્યારે તેવા સમયે વાગરા તાલુકામાં પણ રોડ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોય એવું જણાઈ આવ્યું છે। વાગરા તાલુકામાં આવેલ વસ્તી ખંડાલી ગામથી લઈને વાગરા સુધીના મુખ્ય રોડનું નવનિર્માણ જે છેલ્લા 6 મહિના પૂર્વે કરવામાં આવ્યું હતું, એ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી સરકારી બાબુઓ દ્વારા મિલીભગત કરીને આ જે પ્રજાના ટેક્સ રૂપી પૈસા છે તેને ધૂળમાં મેળવવાનું ષડયંત્ર થયું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે। કારણ કે કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી ગુણવત્તાનો મટીરિયલનો ઉપયોગ કર્યો હોય એવું જણાઈ આવે છે, જેમાં 6 મહિનાના અંદર ઉપર લગાડવામાં આવે પ્રથમ લેયર તૂટી ગયેલું છે, રોડ ઉપર ખાડા પડી ગયેલા છે, રોડની બંને સાઈડમાં કોઈ પણ પ્રકારનું પુરાણ કરવામાં નથી આવ્યું, રોડની જે પહોળાઈ હોવી જોઈએ નિયમો અને સર્ટી નિયમો અનુસાર એ રોડની પહોળાઈ પણ નથી, રોડના અંદર દિશા સૂચક કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવવામાં નથી આવ્યું। ત્યારે હું વહીવટી પ્રશાસનને વિડીયો મારફતે પૂછવા માંગુ છું કે જે સમયે આ રોડનું કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તે સમયે તમારા એન્જિનિયરો ક્યાં હતા। અહીંયા ચૂંટાયેલા સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારોને પૂછવા માંગુ છું કે જે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા આ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરીને પ્રજાના પૈસાને ધૂળમાં મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે તમે લોકો ક્યાં હતા। વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયાના મારફતથી ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન, જિલ્લા પંચાયતના જિલ્લા કક્ષાના અધિકારી, તાલુકા કક્ષાના અધિકારીઓને વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસ 7ના અંદર આ રોડનું જે નવનિર્માણ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જરૂરી જણાય તો વિજિલન્સની તપાસ કરવામાં આવે અને જે પણ દોષી આમાં જણાઈ આવે તેમના સામે કડક પગલાં ભરવામાં આવે અને જરૂરી જણાય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આવનાર દિવસ 7માં આ રોડના કાર્યને ફરીવાર શરૂ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો અહીંયાના સ્થાનિક પ્રતિનિધિઓ, ચૂંટાયેલા હોદ્દેદારો અને નવયુવાનો સાથે ભેગા મળીને આ રોડ રોકો આંદોલન અમે છેડીશું અને પ્રજાના જે બહુમૂલ્ય રૂપી ટેક્સ રૂપી પૈસા છે તેનું અમે વળતર મેળવીને જ જંપીશું। જય હિન્દ, જય ભારત।